જય હિન્દ, મારું નામ નંદની છે। હું ઇન્વિન્સિબલ એનજીઓ સાથે જોડાયેલી છું। અમે અત્યારે ગુજરાત કોસ્ટલ રાઇડ કરી રહ્યા છીએ, જેમાં અમે સાયકલિંગ થ્રુ આ રાઇડ કરી રહ્યા છીએ। અમારો મોટો નો ડ્રગ્સ કેમ્પેનિંગ છે કે જેની અંદર અત્યારે આપણે જોતા રહીએ છીએ કે ડ્રગ્સ માટેના ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ। આજનું જે યુવા વર્ગ છે એ વધારે પડતું ડ્રગ્સ સાથે એનાથી આકર્ષિત થઈ રહ્યું છે। એને અટકાવવા માટે, એને જાગૃત કરવા માટે થઈને અમે આ કરી રહ્યા છીએ। હવે હું કહું કે આ શું કામ જોઈન કર્યું પોતે પર્સનલ, કે મારા મિત્ર વર્તુળમાં કોઈ આવું કેસ ના બની જાય, કે મને એવું ના થાય કે મારો કોઈ વ્યક્તિને મેં કીધું હોત પહેલા કે આવું વસ્તુ ના કરવું જોઈએ તો એ વધુ સારું હતું। એટલા માટે થઈને મેં આવું કર્યું છે। તે પશ્ચાત હું એમ કહું કે મારે આ વસ્તુ જે વધારે પડતી જે પણ નાના બાળકો છે એમને ખબર નથી હોતી, એ ટાઈમે એ લે છે। એટલા માટે થઈને એની જાગૃતિ માટે અમે આ નો ડ્રગ્સ કેમ્પેનિંગ ચલાવીએ છીએ। અમારો આખો રૂટ છે 1400 કિલોમીટરનો, જે અમે કચ્છના નારાયણ સરોવરથી દમણ સુધી લઈ જવાના છીએ। આજે જામનગરમાં અમે રોકાયા છીએ। અમે હમણાં અમારા પોલીસ સ્ટાફ અને એની સાથે 2.5 કિલોમીટરની એક રાઈડ પણ કરવાના છીએ, જેની અંદર આખું લોકલ ને બધા જોડાવાના છે।